અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા, જેમાં રાજ્યના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા। અમરેલી જિલ્લાના ખાંભા ખાતે પ્રજાપતિ સમાજની વાડીમાં ભાજપ દ્વારા વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં રાજ્યના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી તેમજ સ્થાનિક ધારાસભ્યો અને આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। સંમેલનમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેના ઉમેદવારો અને કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી। ચૂંટણીને હવે માત્ર 8 દિવસ બાકી રહ્યા છે, ત્યારે પ્રચારને વધુ અસરકારક બનાવવા, ઘર સંપર્ક વધારવા અને મતદારો સુધી પક્ષની વાત પહોંચાડવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। વંડે વડોદરા ન્યૂઝ નમસ્કાર। જ્યારે પણ સીઝન આવે ત્યારે આવે ભાષા જતા રહેતા હોય છે, એટલે બીજું કઈ કામ કરવું હોતું નથી, પણ બમ કોળામાં કે આપણે કઈ આવી ના જાય એ પણ આપણે કાળજી રાખવી પડે। મોટી વાતોમાં મંત્રી યુવા નેતા ભાઈ શ્રી કૌશિકભાઈ વેકરિયા સાથે ઉપસ્થિત ધારી બગસરા વિસ્તારના જાગૃત અને સક્રિય ધારાસભ્ય ભાઈ શ્રી આજે ખાંભા તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં તાલુકાભરના કાર્યકર્તાઓને બોલાવી અને એમને ઉમેદવારો જે ચૂંટણી લડી રહ્યા છે એમને પણ સાથે બોલાવ્યા હતા। બધું સંકલન કરી અને એમને જે સૂચનાઓ આપવાની હતી, વિગતો આપવાની હતી, આગામી દિવસોમાં 8 દિવસ પ્રચારના રહ્યા છે એમાં કઈ રીતે ઉમેદવારે અને આગેવાનોએ સંકલન કરી અને લોકો સુધી પહોંચવું એમના વિશેનું માર્ગદર્શન આપવામાં આવેલું હતું।